હું તમને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં લઈ ગયો છું. ત્યાં આપણા પેટવેટ નેક્સપના પેટવેટ પાવડરથી જે રિઝલ્ટ મળેલ છે એ રિઝલ્ટ આપણે પશુપાલક મિત્રો પાસેથી જ સાંભળીએ. તો તમારું નામ શું છે? બરાબર. ગામ લાલપુર તાલુકો લાખણી, બરાબર, જિલ્લો બનાસકાંઠા. તો પ્રવીણભાઈ, તમને આ પેટવેટ પાવડર તમને કોના દ્વારા મળ્યો છે? કોના દ્વારા મળ્યો છે? સંજયભાઈ દેસાઈ, બરાબર, એના દ્વારા પાવડર મળ્યો. હવે આ પાવડર ભેંસની શું તકલીફ હતી એટલે ચાલુ કરી? ફેરતી નહોતી, આભણ નહોતું. હા, કેટલો સમય થયો એવું પ્રોબ્લેમ હતો? હા, બે ત્રણ મહિના કે 6-7 મહિના ત્યાં ગાભણ નથી થતી, અને આપણે 2 ડબ્બા ચાર્યા એટલે ગાભણ થઈ ગઈ, બરાબર. એક ડબ્બેથી ગાભણ થઈ ગઈ છે, બરાબર. અને દર્શક મિત્રોને એ જણાવું કે આ એક વસ્તુ ન્યુટ્રિશન છે જે પશુ માટે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. જેવું કે રિપીટના પ્રોબ્લેમ હોય, કોઈ પશુ બીમાર રહેતું હોય, ખોરાક ન લેતું હોય, ત્યાર પછી કોઈ પશુને આવ બહાર નીકળતું હોય, આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે નેક્સપની પેટવેટ પાવડર આપે છે. તો આની અંદર રિઝલ્ટ આવવાનું કારણ શું? આ કોઈ જાતની દવા નથી, એક ન્યુટ્રિશન છે પશુ માટે. તો આની અંદર 36થી વધારે કેલ્શિયમ મિનરલ્સ છે જે કંપની એડ કરેલ છે, અને પ્રીબાયોટિક પ્રોબાયોટિક ટેકનોલોજીના હિસાબે, જે જર્મની ટેકનોલોજી છે એના હિસાબે પશુની અંદર રોગ ઉત્પન્ન કરતા જંતુઓ અંદરની અંદર ખતમ કરી નાખે છે, અને પશુના શરીરમાંથી પાચન ક્રિયા વધારે છે. એટલા માટે આ રિઝલ્ટ આપે છે, બરાબર. તો તમને આ પાવડર બીજા દર્શક મિત્રોને શું સલાહ આપશો કે આ પાવડર વાપરવો જોઈએ? વાપરવો જોઈએ ને, બરાબર. તમને વાપરીને સંતોષ છે? બરાબર. ઓકે, તો તમે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.